એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓપરેશન સિંદૂર 2025 વિશે વાત કરીશું। જે પહલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહી કરી છે અને જે ઓપરેશન કરવામાં આવ્યું તેનું નામ રાખ્યું છે ઓપરેશન સિંદૂર। એર સ્ટ્રાઇક દ્વારા પાકિસ્તાનને છે તે જવાબ આપવામાં આવ્યો છે। તો આની અંદર આપણે બધી જ માહિતી જોઈશું। એ સિવાય અન્ય જે ઓપરેશનો થયેલા છે, અન્ય જે ભારતના યુદ્ધો થયેલા છે તે બધી જ માહિતી મેળવીશું। એ સિવાય આપણે એમસીક્યુ પણ જોઈશું અને છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ઓપરેશન સિંદૂર એ શું છે? તો જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાના જવાબમાં 6 મે 2025 મંગળવારની મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો। ભારત દ્વારા કરવામાં આવેલી આ બદલાની કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું। ભારતના આ હવાઈ હુમલા બાદ સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો। આ હુમલાનો હેતુ પાડોશી દેશ સાથે સંઘર્ષ પેદા કરવાનો નથી। ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 મોટા યુદ્ધો અત્યાર સુધીમાં થયેલા છે। ક્યાં ક્યાં છે તે આપણે જોઈએ। પહેલું યુદ્ધ 1947માં, બીજું યુદ્ધ 1965માં, ત્રીજું યુદ્ધ 1971માં અને ચોથું યુદ્ધ કારગિલ યુદ્ધ છે તે 1999માં થયું હતું। તો 4 વિશે આપણે એક વખત સમજૂતી મેળવી લઈએ। પેલું છે 1947નું યુદ્ધ। ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ 1947માં થયું હતું, જે જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિવાદને લઈને હતું। આ યુદ્ધમાં ભારતે કાશ્મીરના લગભગ 2/3 ભાગ પર નિયંત્રણ મેળવ્યું હતું। બીજું યુદ્ધ 1965નું યુદ્ધ। 1965નું યુદ્ધ પણ જમ્મુ અને કાશ્મીર વિશે જ હતું, જ્યારે પાકિસ્તાને ઓપરેશન જિબ્રાલ્ટર દ્વારા કાશ્મીર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો। ત્યારબાદ ત્રીજું યુદ્ધ છે તે 1971નું યુદ્ધ છે। 1971નું યુદ્ધ બાંગ્લાદેશની આઝાદી માટે હતું। ભારતે પાકિસ્તાનને હરાવ્યું અને બાંગ્લાદેશને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી। ચોથું યુદ્ધ છે તે 1999નું યુદ્ધ। 1999નું યુદ્ધ કારગિલમાં થયું હતું, જ્યારે પાકિસ્તાની ઘૂસણખોરોએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા, જેને ભારતીય સેનાએ ભગાડ્યા હતા। તો આ ટોટલ 4 યુદ્ધો છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ ચૂક્યા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલાક મોટા ઓપરેશન્સ પણ થયા છે, જેમાં પ્રથમ છે ઓપરેશન જિબ્રાલ્ટર। 1965નું ભારત પાકિસ્તાન યુદ્ધ થયું। ઓપરેશન મેઘદૂત 1984માં સિયાચીન ગ્લેશિયર પર કબજો। ઓપરેશન વિજય 1999નું કારગિલ યુદ્ધ અને ઓપરેશન પરાક્રમ 2001-2002નું ભારત પાકિસ્તાન લશ્કરી સ્ટેન્ડ ઓફ। તો ટોટલ આ 4 ઓપરેશન્સ યાદ રાખજો। હવે આપણે એમસીક્યુ જોઈશું। એમસીક્યુ જોતાં પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો। જોઈએ એમસીક્યુમાં પ્રથમ છે, મે 2025ના રોજ ભારતે કયા ઓપરેશન હેઠળ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો? મે 2025માં જવાબ આવશે ઓપરેશન સિંદૂર, ઓપ્શન સી। એનું નામ છે તે ઓપરેશન સિંદૂર રાખવામાં આવ્યું હતું, કેમ કે પહેલગામમાં જે હુમલો થયો તેમાં મહિલાઓના પતિને તેની નજરની સામે મારવામાં આવ્યા હતા અને તેનું સિંદૂર છે તે ઉજાડવામાં આવ્યું હતું, એટલે ઓપરેશન સિંદૂર આનું નામ રાખવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર એ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 6 મે 2025ના રોજ મોડી રાત્રે શરૂ કરાયેલ એક લશ્કરી કવાયત છે। ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવે છે, જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવે છે। પ્રશ્ન 2, ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય શું હતો? 4 ઓપ્શન આપેલા હોય છે। તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો।
ઓપરેશન સિંદૂરનો મુખ્ય ઉદ્દેશ્ય હતો આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવો. ઓપ્શન સી સાચો જવાબ છે. ઓપરેશન સિંદૂર કઈ ઘટનાના જવાબમાં હાથ ધરવામાં આવ્યું હતું? તો તમે અહીં ફોટોઝમાં જોઈ શકો છો. કઈ ઘટના હતી? પહેલગામ આતંકવાદી હુમલો છે જે થયો, જેમાં 25થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. ઓપ્શન બી સાચો જવાબ છે. ઓપરેશન સિંદૂર ક્યારે શરૂ કરાયું? તો તે 6 મે 2025ના રોજ મોડી રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન સાથે યુદ્ધના કિસ્સામાં ઉપયોગ માટે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા વિકસાવવામાં આવેલા લશ્કરી સિદ્ધાંતનું નામ શું છે? તો લશ્કરી સિદ્ધાંતનું નામ છે કોલ્ડ સ્ટાર્ટ. ઓપ્શન એ સાચો જવાબ છે. 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા? કે જેણે નારો આપ્યો જય જવાન જય કિસાન? જવાબ આવશે લાલ બહાદુર શાસ્ત્રી. ઓપ્શન સી સાચો જવાબ છે. 1972માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા કરાર પર હસ્તાક્ષર થયા હતા? ભારત અને પાકિસ્તાન વચ્ચે છે તે શિમલા કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઓપ્શન એ સાચો જવાબ છે. 1971માં ભારતે પાકિસ્તાનથી કોની આઝાદી માટે લડાઈ લડી હતી? તો ભારતથી બાંગ્લાદેશને આઝાદ કરાવવા માટે લડાઈ લડવામાં આવી હતી 1971માં. એ સિવાય બધા જ આંકડા છે તે અહીં આપેલા છે. ભારત અને પાકિસ્તાન દ્વારા કયા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેના હેઠળ બંને દેશો દ્વિપક્ષીય રીતે મતભેદો અને વિવાદો ઉકેલવા સંમત થયા હતા? તો એ કરાર હતા શિમલા કરાર. ઓપ્શન બી. ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યની રાજધાની શિમલામાં 2 જુલાઈ 1972ના રોજ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો દ્વારા હસ્તાક્ષર કરાયેલ શિમલા કરાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાંતિ સંધિ છે. દર વર્ષે કારગિલ વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કારગિલ વિજય દિવસ છે તે 26 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ભારત પાકિસ્તાન કારગિલ યુદ્ધનું કોડ નામ શું હતું? તો તેનું કોડ નામ છે તે ઓપરેશન વિજય હતું. ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતીય વાયુસેના દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં સિયાચિન ગ્લેશિયરને પાકિસ્તાન પાસેથી કબજે કરવા માટે નીચેનામાંથી કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? તો ઓપરેશન મેઘદૂત છે તે હાથ ધરવામાં આવ્યું હતું. ઓપ્શન બી સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો ઓપરેશન મેઘદૂત 13 એપ્રિલ 1984. કારગિલ યુદ્ધનો સમયગાળો કેટલો હતો? કારગિલ યુદ્ધ થયું તેનો સમયગાળો કેટલો હતો? જવાબ આવશે 2 મહિના 3 અઠવાડિયા અને 2 દિવસ સુધી કારગિલ યુદ્ધ છે તે ચાલ્યું હતું. એ સિવાય વધારાની ડિટેલ પણ તમને અહીં ફોટોમાં આપેલી છે. કારગિલ યુદ્ધ 3 મે 1999ના રોજ શરૂ થયું અને 26 જુલાઈ 1999 સુધી ચાલ્યું હતું. સત્તાવાર રીતે આ યુદ્ધને ઓપરેશન વિજય નામ આપવામાં આવ્યું હતું. 26 જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે 26 જુલાઈએ શું હોય છે? વિજય દિવસ હોય છે. મુખ્ય યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સશસ્ત્ર સંઘર્ષ હતો, જે કાશ્મીરના કારગિલ જિલ્લામાં ભારત અને પાકિસ્તાનની નિયંત્રણ રેખા એટલે કે LOC લાઇન ઓફ કંટ્રોલ પર થયો હતો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. પ્રશ્ન છે, મે 2025ના રોજ ભારતે કયા ઓપરેશન હેઠળ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો? ઓપરેશનનું નામ આપવાનું છે. ફોટો આપેલો છે, ઓપ્શન પણ આપેલા છે. તમારો જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. હવે આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.